લોકસભા વિપક્ષ નેતા અમિત ચાવડા વડોદરા ઉમેદવાર જસપાલસિંહ પડિયારને મસાણીમાં મંદિરે દર્શન કરવા પહોંચ્યા। હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ પડી ગયા છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જીત મેળવવા માટે એડી ચોટીનું જોટ લગાવી રહ્યા છે। ત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર અને વાઘોડિયા વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવાર કનુભાઈ પૂંજાભાઈ ગોહિલ કે જેઓ અમિત ચાવડાના ખૂબ જ નિકટ સંબંધ ધરાવતા નેતા છે અને તેઓને વડોદરાનું નેતૃત્વ કરવાની તક અમિત ચાવડાએ આપી છે। ત્યારે આજ રોજ અનગઢ ગામ ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા અને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે અનગઢ ગામના ખોડિયાર મંદિરથી લઈને મહીસાગર ખાતે આવેલું મસાણી મેલડીમાનું પગપાળા મંદિરે દર્શન કરી ધજા ચડાવી હતી અને મોટી સંખ્યામાં ગામના લોકો તેમજ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા। આવીએ, પ્રાર્થના કરીએ, શીશ ઝુકાવીએ અને મનની જે પણ વ્યથા હોય, તકલીફ હોય એ બધું જ માતાજીના ચરણોમાં મૂકીએ ને કાયમ હંમેશા આ જગ્યા પરથી સૌને આશીર્વાદ મળ્યા છે। અમે ગત વર્ષે પણ છેક આંકલાવથી ચાલતા આવીને ધજા ચડાવી અને હજારોની સંખ્યામાં સૌ ભાવિ ભક્તો ભાઈઓ બહેનો સૌ ચાલતા આવીને અહીંયા આવીને શીશ ઝુકાવ્યું હતું, પ્રાર્થના કરી હતી અને માતાજીના આશીર્વાદ પણ મળ્યા હતા। આ વખતે ફરી આપણે સૌ સાથે મળીને માતાજીને વંદન કર્યા છે, શીશ ઝુકાવ્યું છે, ધજા ચડાવી છે અને પ્રાર્થના કરીએ છીએ કે આખા ગુજરાતમાં સૌનું કલ્યાણ થાય, સૌના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે અને રાજ અને દેશમાં જે અત્યારે નફરતનું વાતાવરણ ફેલાવવામાં આવે છે, ધર્મના નામે જાતિના નામે ભાગલા પાડીને રાજ કરવાની જે નીતિ ચાલે છે એમાંથી મુક્તિ મળે અને બધા પ્રેમ ભાઈચારા સાથે કુટુંબ પરિવારની ભાવનાથી આખો દેશ આખું રાજ્ય હળીમળીને સાથે રહીને આ રાજ્ય અને રાષ્ટ્રને આગળ વધારે એવી આજે પ્રાર્થના પણ કરી છે। જે રીતે અહીંયા દર રવિવારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને સર્વનું કલ્યાણ માતાજી કરે છે। ધજા ચડાવી છે, શું કહેશો? મહીસાગરના કાંઠે મા મહાણી માતાજીનું મંદિર તમામના શ્રદ્ધાનો એક આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે માતાજીના આશીર્વાદ લેતા હોઈએ છીએ અને આ વખતે પણ સમગ્ર ગુજરાતના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે સૌનું કલ્યાણ થાય, ભાઈચારો વધે અને આખા દેશમાં પ્રેમ મોહબ્બતનો એક ભાવના સાથેનું એક સામુદાયિક પ્રયત્નો થાય એના માટે સૌએ આજે પગપાળા માતાજીના ત્યાં આવીને ધજા ચડાવી છે, પ્રાર્થના કરી છે કે માતાજીને વિનંતી કરી છે કે ગુજરાત અને દેશમાં જે નફરતનું વાતાવરણ છે, જે ભાગલા પાડોની રાજનીતિ ચાલી રહી છે એમાંથી લોકોને મુક્તિ અપાવે, લોકો પ્રેમ અને ભાઈચારા સાથે પરિવારની રીતે જીવીને આ રાજ્ય અને દેશને આગળ વધારવા માટેની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.